હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો આપણે સૌ મળીને ગુરુજીને પ્રાર્થના કરીએ અને નમન કરીએ. તમારા જે પણ કોઈ બી ગુરુ હોય એને પ્રાર્થના કરો, નમન કરો. મારા બી ગુરુ છે શ્રી વલ્લભાદાસજી મહારાજ, અને આપણે સ્વેચ્છાએ જે પહોંચી શકીએ તે ભેટ આપીએ ગુરુજીને. ગુરુજી એટલે કે સાચું માર્ગદર્શન આપે છે, સાચી દિશા બતાવે છે, પણ એની ઉપર પાલન આપણે કરવાનું હોય છે. તો અત્યારના જનરેશનમાં તો ઘણા એવા પણ ગુરુ છે કે ભાઈ આપણને માર્ગદર્શન તો બતાવે, સાચી દિશા બતાવવાનું ભૂલી જાય છે. પહેલાં તો ગુરુ એવા હતા કે ભાઈ એક જ રસ્તો સાચો બતાવે અને એની ઉપર અમલ આપણે કરતું જવાનું, અને જે દિશા બતાવે એ સાચી અને સારી જ હોય છે. તો અત્યારે આપણે જે પણ દિશા તરફ ચાલી રહ્યા હોય અને એમ લાગે કે ભાઈ આપણા માટે બરાબર નથી, તો ત્યાંથી પાછું વળી જવામાં જ માલ છે. અને બીજું તો એ કે ભાઈ કહેવાય છે ને કે ગુરુજીના નામની માળા છે હાથમાં. તો જે પહેલાંનું જૂનું છે ને બધું એ જ અત્યારે રિપીટ થાય છે, પણ થોડા નવા લુકમાં. અને મારો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આગળ 9 જણાને શેર કરજો, જેથી કરીને એમનું બી ભવિષ્ય બને અને મારામાં જેટલું જ્ઞાન છે અને જે મારો વિષય છે તેટલું હું કહું છું. તો ભૂલ્યા વગર અચૂકથી આગળ 9 જણાને શેર કરજો આ વિડીયો અને સબસ્ક્રાઈબ કરજો. ગુરુજી છે ને એ આપણને એટલી સાચી દિશા બતાવે છે, પણ એ સાચી દિશા ઉપર ચાલીને અમલ કરવો એ આપણા હાથમાં છે. અને સમય હંમેશા એનું કામ કરે જ છે, તો સમયની સાથે આપણે ચાલવું એ આપણી ફરજ છે. સમય તો આપણને દિશા બતાવે જ છે, ઘડિયાળની કાંટાની જેમ એનું કામ રેગ્યુલર હોય છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. તો જેથી કરીને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને જરૂરથી મને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ 9 જણાને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. માણસ કપડાથી અને રૂપિયાથી નથી ચોખ્ખું હોતું, મનથી ચોખ્ખું હોય છે. મન સાચું અને સારું હશે ને તો બધું જ મળી જશે. ભલે મોડું થાય પણ મળે છે. ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે. અને આપણે આંબા વાવીશું